નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રૂપિયા 7.5 લાખના ખર્ચે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષના હસ્તે જ આ ખાતમુહૂર્ત કરાયું છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે રૂપિયા 7.5 લાખના ખર્ચે પ્લેયર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વર્ષોથી જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં ઉબડખાબડ જગ્યાના કારણે જ ભણતા વિદ્યાર્થીઓને હાલાકી પડતી હતી। તેને લઈને જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા વડોદરાના સાંસદને રજૂઆત કરવામાં આવી હતી। તેને લઈને જ સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 7.50 લાખના ખર્ચે આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના માતૃવાત્સલ્ય સાંસદ રંજનબેન ભટ્ટના કોટામાંથી આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં 7.5 લાખનો પ્યોર બ્લોકનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો છે। આ પ્રસંગે માનનીય સાંસદને હું આભાર વ્યક્ત કરું છું કે એમને વર્ષો પછી પણ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં રહી ગયેલા કામોને પૂર્ણ કરવા માટે જે જેમત ઉઠાવી છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।